આજે દીશો ને શું જોઈએ છે આજે તારે? અરે ખાંડ લેવા આવ્યો તો મારે ચા બનાવો તો ને પીવો તો એટલે મેં કીધું ભાભી દીશે મને. હા હું કઈ રોજ તારા માટે નવરી છું કે હું તને રોજ દઉં? શું દેશો ભાભી? ખાંડની વાત કરું છું. ઈ બધું માગ્યું ભાભી તમે આજે મને હાડી ન પહેરી ને માં એટલે કમાલ લાગો યાર તમે તો ઓહો મને તો આમ દેવાનું મન થઈ જાય યાર. તારીખમાં બે ફક્ત દેવાનું મન થાય એમ. હું તો હાસ કરતો હું તો દઈ દઉં ભાભી તમને યાર. હા તો કરી નાખ શાયરી આજ મારા માટે. અરે હું શાયરી કહું? હું તો કહું તમે એક શાયરી કહી દો હાલો. હું શાયરી કહું? હા તો સાંભળ. હા કે અર્થ કર્યું છે વાહ 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 કે અત્યારે પૈસાથી તો શરીર પણ મળે છે. ક્યાં મળે ભાભી ક્યાં મળે? હું શાયરી બોલું છું. શાયરી છે શાયરી. હા એમ. તું શું સમજો તો? અરે હું તો જવા દો ને ભાભી. નાગા સુધરતો જ નથી. શાયરી બોલું એમાંય તું કઈક નાગાયું કાઢી લેસ. હે ભાભી હું સુધરી જાઉં તો તમે મને દીશો? આજ છે ને હું નવરી નથી, જરા પણ નવરી નથી. આજે તારે જોતું હોય ને તો તું બીજી ભાભી પાસે જા. આજ તો હું તને નહીં જ આપું. સલાઈ નહીં દ્યો? ના. ભાભી થોડી ખાંડ તું ચા દૂધ હશે દૂધ. તને ચા ને ખાંડ દૂધ બધું તને મારું જ ભાવે છે. પણ ભાભી તમારું દૂધ એટલે વાત નો થાય. એટલે તમે ક્યાંથી દૂધ લાવો છો ને એની વાત કરું યાર. ખબર નહીં તમે ભાભી દૂધ ક્યાંથી લાવો. એક નંબર ના પેટ નું આમ તમે જો ને ખાંડ નાખેલું હોય ને એવું લાગે. ક્યાંથી તમે દૂધ કાઢતા હોય કોક જણ ભાગે. હા યાર ઈમાન ત્યાં એ તો હું ઓલી શીતલ નું દૂધ લાવું છું. તારે જોતું છે તો જા શીતલ પાસે. અરે ભાભી બસ ને યાર મને તો ખબર જ નહીં શીતલ દૂધ દે. મેં તને કેટલી વાર દીધું કે મને તારું દૂધ દે. મને દેતી જ ન માહિતી બોલ. એલા ડોબા હું શીતલ દૂધની કંપનીની વાત કરું છું. ઓલી શીતલની વાત નથી કરતી. મને એમ કે વળી તમે નીકળ લાવ યાર. મને એમ કે વળી દીહે યાર. તું નાગો જ રહીશ. હું કરી ભાભી હવે સુધરતા હે તોય કોઈ દેતું નહીં, નો સુધરી તોય કોઈ દેતું નહીં. મી કોણ લપ એટલે ભાવ નથી દેતું કોઈ એમ. હા એમ. તું કાયમ મારી પાસેથી કઈક ને કઈક તું લઈ જાસ અને હું તારા ઘરે કઈક વસ્તુ માંગવા આવું તો તું મને શું આપીશ? અરે ભાભી હું તો તમને મારો સમય ટાઈમ બધું આપીશ તમને. તમે ખાલી એકવાર કયો તો ખરા યાર ભાભી. આવો ખાલી એકવાર મને મોકો આપો. હું તો તમને દબી દઈશ. માથું દુખતું હોય તો માથું દબી દઈશ. હા પગ દુખતા હોય પગ દબી દઈશ. મારે તને કાંઈ દબાવવા નથી દેવું. તું જાને બાપા હું માથું ખાસ તું અહીંથી. એ ભાભી એકવાર મને એક મોકો દઈ દો. મને એક વાત યાદ આવી દબાવવા ઉપર યાર. હવે આ દુનિયામાં પગ દબાવવામાં બીજા નંબર ઉપર આવે તો પેલા નંબર ઉપર શું આવતું હોય છે? તું તારી નાગાયું બંધ કરી દેજો. વહી જતો અહીંથી. અરે ભાભી માથું આવે માથું યાર. તમે હું નાગાની વાત કરો યાર. હું હાવ એવો લાગુ તમને યાર. તું છોડ જેવો. માથું ઓમ બધાને દુખતું હોય ને માથું પેલા નંબર ઉપર આવે યાર ભાભી. તમે મારા ભાઈનું માથું ખાતા હોય તો દુખતું હોય તો દબાવવામાં પેલા નંબર ઉપર આવે. વાત ને સમજ્યા તમે? ભલે મારા ફોન આવે 1 મિનિટ હો. હા જો તારે મારી હારે બાજવું હોય ને તો મને વેલા કહી દીધે વેલા. કેમ કે હું આવીશ જ નહીં. એલા નાગા તું જા ને બાપા અહીંથી. તું જા ઘરે હોય જા તું. પણ ભાભી તમે દીધું નહીં યાર. તમને મારી વાતમાં મજા ન આવી યાર. તું જાસ કે નહીં હવે? તું જાસ કે નહીં? આખો દી નાગાઈ કરવા ધોયડો આવે છે મારી પાસે. કઈ કામ ધંધો નથી કરતો.